અમારા ગામમાં એક ગ્રે વોટર બનાવવામાં આવેલો છે. ગ્રે વોટર એટલા માટે આવેલો છે કે અમારું જે ગામ તળાવ છે, વર્ષો જૂનું ગામ તળાવ, એ ગામ તળાવમાં ગટરનું પાણી આવે છે, ગંદુ પાણી આવે છે. એ પાણીનો ભરાવાથી એમાંથી અમે પાઇપલાઇન દ્વારા એક કુંડીઓ બનાવેલી છે અને પહેલી કુંડી, બીજી, ત્રીજી, ચોથી અને 5 આવી કુંડીઓ બનાવેલી છે. એની અંદર આ ગટરનું પાણી મોટર દ્વારા નાખવામાં આવે છે અને એ મોટર દ્વારા નાખવામાં આવેલું પાણી સાથે સાથે એમાં ફટકડી તેમજ બીજો અન્ય પેલા નાખવામાં આવે છે, જેનાથી આ પાણી ચોખ્ખું થાય છે. અને પહેલાં જ્યારે ઉનાળામાં તો એટલું બધી વાસ મારે છે કે ત્યાંથી નીકળતા હોઈએ તો પણ લોકોના નાક બંધ કરવા પડે છે. પણ જ્યારે આ ગ્રે વોટર બનાવવામાં આવેલો છે એટલે એ ગ્રે વોટરમાંથી પસાર થતું પાણી એટલું બધું સરસ ક્લીન, એટલું બધું ચોખ્ખું થઈને આવે છે કે એ જોઈને લોકો ખુશ થઈ જાય છે. અને આ પાણી દ્વારા અમારા ગામનો કૂવો છે એમાં પણ વાળવામાં આવે છે. એક રામાપીરના મંદિરનો પણ કૂવો છે, એમાં રિચાર્જ કરીને એમાં પણ વાળવામાં આવે છે. સાથે સાથે ખેતીના ઉપયોગમાં પણ આ પાણીનો ઉપયોગ થાય છે, જેનાથી પાણીના સ્તર જે નીચા હતા એ ઊંચા આવે છે. મારા ગામની અંદર આજે જે ભૂગર્ભ જળની જે યોજના હતી એમાં ખાસ કરીને જે પાણીને જમીનમાં ઉતારવાનું કામ, કે આજે ભૂગર્ભમાં અંદર પાણી ખલાસ થતા જાય છે, એની જગ્યાએ આજે વેળંચા ગામના નાગરિકો અને સરપંચ અને આગેવાનો ભેગા થઈને એક તો વરસાદી પાણી જમીનમાં ઉતાર્યું, એટલે કે બોરની અંદર પાણી નાખીને જમીનમાં ઉતાર્યું, એટલે તળ ઊંચા આવ્યા. બીજું, અમારું જે ગામનું પાણી જે શુદ્ધિકરણ કરવાનું હતું, પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ મૂક્યો છે અને એના કારણે જે પાણી શુદ્ધ થઈ અને લોકો પીવે છે, જે મહિને 50,000ની ઇન્કમ પેદા કરે છે. એટલે મહત્ત્વનું કામ. અને એ કામ કરવાથી ગુજરાત સરકારે વેળંચા ગામને આ કામનો એવોર્ડ પણ આપ્યો છે. તો ખૂબ સારી કામગીરી કરી છે. અને હું બીજા લોકોને, ગામના લોકોને અને જિલ્લાના, તાલુકાના બધા લોકોને વિનંતી કરું છું કે અમારા ગામમાં આવો, તમે જુઓ આ કામગીરી કેટલી સુંદર છે અને એ યોજના તમે અપનાવવાથી ગામના લોકોને અને ગામને મોટો ફાયદો થશે. તે ખરેખર આ એક બિરદાવા જેવું કામ કર્યું છે ગામના સરપંચે જે તે વખતના, અને અત્યારે બધા જ લોકો એનો લાભ લઈ રહ્યા છે. વેડંચા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી ગ્રીન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સ્થાપવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ કે જે આખા ગામમાંથી, જે ગટરમાંથી જે ગંદુ પાણી આવે છે એને રિફાઇન કરી અને જે પાણી છે એને ભૂગર્ભ ગટર દ્વારા જમીનમાં ઉતારવું